મારે તો ગુલાબ ઉતારે એમ ને. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. તો ભાઈ તો પાણીપુરી આવી ગઈ છે. હા ખાઈ લો 1 2 3 4 5 છઠ્ઠી ડીશ છે. હવે ભૂક્કા બોલાવવાના છે. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ઉપર મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ વિડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે મારા વાલા. તો ભાઈ 11 વાગ્યાની રજા પડી ગઈ છે ને ભાઈ, કેરના ભાઈ આટા મારી છે અને 11 તમે તો ડેલી ભાઈ રજા પડી જશે. 11 વાગ્યા ને 4 વાગે ભાઈ ડેલી રજા પડી જાય છે, કારણ કે હીરામાં ભાઈ ભયાનક મંદિર છે. આવ્યું મંદિર ભાઈ પહેલી વાર જોઈ, કારણ કે 2008ની મંદિર મને એવું લાગે છે કે સારી હતી. એની કરતાં વિશેષ મંદિર છે ભાઈ. હીરા તો આવતા નથી ભાઈ, કામ કાંઈ થતા નથી, એવી બધી મંદિર હાલ્યા રાખે છે ભાઈ. અહીંયા મારે ઘેરે આવ્યા મેડમ કે ભાઈ માટે ભાઈ લાડબીલ આવ્યું છે. તો ભાઈ કારણ કે બાણું વાંચ્યું હોય, તાળું માર્યું એટલે ભાઈ લાડબીલ અંદર બાણામાં નાખીને વહી ગયા છે. લાડબીલવાળા છે આપણે ભાઈ હરકો મૂકવા હતા, કારણ કે ભાઈ મઢે કોઈ રહેતું નથી ને બધું ચાવીને એવું આપણી આગળ હોય તો ભાઈ આપણે હરકો મૂકી દેવી, કારણ કે ભાઈ કાં વહી જાય કાંઈ નક્કી ન હોય એટલે બધું આપણે ભાઈ બધું હરકો મૂકી દેવી. સરસ મજાની જો અહીંયા દાડમડી કોળે ગઈ છે, કારણ કે સુકાઈ ગઈ હતી, હવે પાછી કોળે ગઈ છે. તો મેડમ શું કરે છે? ગુલાબ ઉતાર્યું. હા લે તો અમારે મેડમ ગુલાબ ઉતાર્યું, કારણ કે હતું ઠેઠ આ મધર હતો ને આથી ઉતારી લીધું. શેનથી ઉતાર્યું? વાહડીથી? વાહ ભાઈ વાહ, રેવા દીધું તને શું કહે વાંધો છે? કેમ મારે આટલું? આપણે લગ્નની એનિવર્સરી છે ને, હા इसलिए તમારે હાટું. વાહ, મારે તો ગુલાબ ઉતાર્યું એમ ને. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. તો ભાઈ જો અમારા મેડમે ગુલાબ લાવ્યા. ઉતાર નાખો ને કે આ હતું દાયના ઉતાર ગામમાં ક્યાં લેવા જાવ, દાયના ને નાખી દેવું. સુગંધ મસ્ત હ. તમે દેખો નહીં હું તમને દઈ દઉં. એવું છે? તો કેમ આજ લગ્નની એનિવર્સરી છે એટલે ગુલાબ દેવું પડે? હા તોય જોન તૂટી ગયું ડાંડલું કઈ ઓલો થવાની બહુ વધુ એવું છે એમ ને. તો ભાઈ આજ લગ્નની અમારી એનિવર્સરી છે. લગ્નના કેટલા વર્ષ થયા? 14 વર્ષ બેઠા એવું લાગ્યું. ઠીક, 14 વર્ષ બેઠા ભાઈ. લગ્નના ભાઈ અમારા 14 વર્ષ બેઠી ગયા, કારણ કે 13 વર્ષ પૂરા થઈ ગયા, 14મું વર્ષ બેઠી ગયું, કારણ કે 2012માં લગ્ન થયા હતા. તો ભાઈ આ કડીગામમાં 14 વર્ષ વહી ગયા, ખબર ન રહી. રહી ખબર? નહીં. તને ન ખબર રહી, અમને ખબર રહે જ ને એ કે નહીં. અહીંયા એક દિવસ એક વર્ષ જેવો લાગતો હોય ને કે નહીં. હા તમને કાંઈથી ખબર રહે છે ને, અમને ઓલું લાગે સમજ્યા? તમને શું ખબર હે? સમજા તમે ત્યાં થોડા ફૂલ રાખે મારે નાખવા પડે ને, લગ્નની એનિવર્સરી છે એટલે સમજ્યા? એમ જ હોય ને ફૂલડાથી આપણે તો શું કહેશો હવે નવીનમાં? શું હવે ગિફ્ટ બિફ્ટ આપણી ગિફ્ટ ન દેવી જોઈએ. ગિફ્ટ શું હવે લગ્ન કેટલા વર્ષ વહી જાય ને હવે ગિફ્ટ દે? 13 વર્ષ થઈ જાય ને ગિફ્ટમાં શું હોય હવે અત્યારે? એમ ન હોય ગિફ્ટ થોડી હોય એમાં, છોકરા મોટા થઈ જાય હવે અને હવે એવું બધું ન હોય આપણે સમજે બધું. હાલમાં કાંઈક ફરવા લઈ જાવ એવું હોય, કાંઈક જમવામાં ફરવા જવું પડશે. તમે પાસે એમ કહેશો ગઢા થઈ ગયા ફરવાય ન જવાય. હાલ જમવા તો જવાય ને, જમવાનું થઈ ગઢા ન હોય, જમવા જવું પડશે. જમીને ગળે એમ જમે લગ્ન કરી તો પછી મને એમ શું ખાવું એમ થઈ જાય. તો ભાઈ કારણ કે ભાઈ અમારે ત્યાં સતત 8-10 દિવસથી ભાઈ લગ્નમાં છે ને ભાઈ બહારનું જ જમીએ છીએ, કારણ કે લગ્નમાં તો ભાઈ જમીને ભાઈ બધું તબિયત ઓલી બગડી ગઈ હતી વેશમાં તો, કારણ કે ભાઈ શરદીને બધું ગળું પકડી લીધું, કારણ કે બહાર જમવામાં બધું આવે ભાઈ ગળ પણ, એટલે ભાઈ અત્યારે બહાર લગભગ અઠવાડિયેથી બહાર જ જમીએ છીએ. અને ભાઈ આપણા બ્લોક ભાઈ બહારના તો આવતા છે, કારણ કે ઘરના આપણે હમણાં ત્યાં ઉતાર જ નથી ઘરના બ્લોક. હજી ભાઈ જમવાનો વાગ્યો છે ને, જમવામાં ભાઈ શું છે મહેનત પૂછવાનું ભૂલાઈ ગયું. શું જમવામાં શું છે? જમવામાં ભૂંગળા બટેટા બનાવ્યા, બીજું કાંઈ બનાવ્યું એવું છે અને ભાખરી. તો ભાઈ જમવામાં ભાઈ ભૂંગળા બટાટા અને ભાઈ એવું બનાવ્યું છે, કારણ કે હજી જમવાનું આપણે બાકી છે. તો હાલો આપણે જમી લઈ પછી પાછા મળવી આ બધી વિડીયો અંદર કન્ટિન્યુ. તો ચાલો મિત્રો આપણે ભાઈ 4:30ના ઘેરે વૈયા રહેશે, કારણ કે રજા પડી ગઈ હતી કારખાને.
અને ભાઈ ઘેર આવ્યા હતા ભાઈ થોડીક વસ્તુ ને એવું ભાઈ લેવા જવાનું છે ગામમાં. જય શ્રી રામ, જય માતાજી બધાને. હા તો ગામમાં વસ્તુ લેવા જવાનું છે તો આપણે લેવા જઈએ ગામમાં વસ્તુ. તમારે રજા પડી ગઈ છે તો ગામમાં વસ્તુ લેતા આવીએ આપણે. પછી તમારે પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ખાતા આવીએ. મને તો પેલા બોલી કેમ નહીં સમજે. પાણીપુરી ખાવાનું મન થયું છે, પાણીપુરી ખાતા આવીએ. એવું છે. હમણાંથી કઈ રેકડી વાળો નીકળતો નથી આપણા ઘરમાં, છે. આવતો તો ખાઈ લેતા. એવું છે મેં તો હમણાં પેલા બોલી કેમ નહીં સમજ્યા ભાઈ. અમારે મારે થોડીક વસ્તુ ને એવું લેવાની છે ને કીધું નહીં ભાઈ પાણીપુરી અમારે મેડમ કે નથી ખાધી તો ભાઈ પાણીપુરી ને એવું આપણે મેડમને ખવડાવવા લઈ જાય ને થોડીક વસ્તુ લેતા એ મને ખરીદી થઈ જાય બધું થઈ જાય બરોબર. તો ચાલો વિડીયો અંતે કન્ટેન્ટ બનાવી કરીને ભાઈ પાણીપુરી ખાવા આવી ગયા છે, વેટિંગમાં બેઠા છે. હા આપણી પાણીપુરી બને છે તો વેટિંગમાં બેઠા છે. તીખી તીખી પાણીપુરી ખાવાની છે આપણે. તીખી તીખી તીખું ખાવાનું મન થયું છે, તીખી તીખી ખાવાની છે પાણીપુરી. હા બે જો ભેળ ચાલુ કરી કારણ કે ભેળ આવી ગઈ છે. બે ભેળ ચાલુ કરવા કેવી છે બધા જરાક કહેજો પાછા. મસ્ત છે તો ભાઈ બહુ મસ્ત મસ્ત અમારે હજી પાણીપુરી અમારી બને છે. પાણીપુરી બને છે તો વેટિંગમાં બેઠા છે. બે ત્રણ તો બે જણા બેઠા છે આ વેટિંગમાં. એની બનાવી દે પછી આપણે આ બીજો આપણી પાણીપુરી. તમારે પાણીપુરી આવી ગઈ હોય. હા ઉપાડે જ લેવાની છે તો પાણીપુરી. પાણીપુરી આપણી આવી ગઈ છે. આપણું પાણી આવી ગયું જો ગળવો ને એકું બધું પાણી આવી ગયું. ચાલો એક પાણીપુરી ખાવા. તો પાણીપુરી આવી ગઈ છે ભાઈ જો. તમારે કઈ જોવે? મારે એક બેહવા જાય છે આમ તો ભૂખ લીધી ના ભાઈ ના. પાણીપુરી ખાવા. હા ખાઈ લો ખાઈ લો. તો બે જાતના પાણી છે ને અમારે દેવાન છે બંને ભેળ ખાય છે. અમારા મેડમ તો પાણીપુરી શકાય છે. તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી. હાલત છે 20 ઉપર 20 ખાલી થાય છે. 1 2 3 4 5 છઠ્ઠી ડીશ છે. હવે ભૂક્કા બોલાવાના છે ભાઈ. આમ જો લાલ સોળ તીખી જ તે હો. આ બધી મળે હતી તો ભાઈ જો 4 ડીશ એક ભેળની એટલે 5મી ડીશ. હા મળે હતી 3 તીખી બનાવી નહીં હો. તો પાણીપુરીના તો ભૂકા બોલે સાહેબ અમારે જો. એ કે નાની ગંડેરીમાં પાણી નહીં હાલે સમજાવે તો મોટો ગ્લાસ બની આવ્યો છે. જે આમ તો પાણીના ગંડેરા બધું મોટા ગ્લાસમાં પાણી આવી ગયું છે. અને તો એમાં દેવાન છે બને છે. અરે વાહ. ભેળની ડીશ તો ભાઈ ભાઈ બહેને ખાધી પાણીપુરી ખાઈશ બે. આજે નહીં ખાવાનું હોય ને તો હજી મોડકથી ખાવું પડશે એવું છે એમ ને. ભાઈ તો પાણીપુરીના ભૂકા જ બોલે છે. ઘડીક આપણે વાટે નહીં કારણ કે આપણે વાટે જ બેઠા છીએ કારણ કે પાણીપુરી આપણે કાંઈ ખાતા નથી એવું બધું. ચાલો ભાઈ આપણે પાણીપુરી ખાઈને ગયા છે ને હવે સેલમાં આવી ગયા છે. સેલમાં થોડુંક વસ્તુ લેવાનું છે આપણે. ચાલો તમને સેલ દેખાડી. તેમાં મેડમ હજી ખરીદી કરે છે કંઈક ગોતે છે એમ છે કારણ કે ભાઈ ઝીણું કાંઈક ઘણા લેવાનું હોય. તો ચાલો આપણે અંદર જઈએ પછી દેખાડીએ તમને. તો અહીં ભાઈ પ્લાસ્ટિકના તો ટબ ને બધે તો સેલમાં ભાઈ ઘણું છે. હાથના મોજા ને પગના મોજા ને ભાઈ ઘણું એવું છે. તો મોલકા જગ ને એવું બધું છે. હું બે જોવો છો હે કાંઈ નહીં. ચાલો મિત્રો વાગી ગયા છે ભાઈ 9:30 ને હજી કોઈને જમવું નથી કારણ કે ભાઈ જમીન પાણીપુરી ખાઈ દાટ વાળી દીધો. તમે પેલા કેટલા વાગ્યા દેખાડું
તો 9:30 વાગ્યા હજી કોઈને ભૂખ નથી લાગી ભૂખ નથી લાગી મને હો. એટલે એ ભાઈ પાણીપુરી ખાધી કેટલી તે દાંત વાળી દીધા પાણીપુરી ખાઈને તો હા જો ઓલા એટલે જમવું નથી આમ જમવું એમ જ નથી થતું. ઓલા છે કોલા પણ ફોન જોવે છે એ કોલા પણ ફોન દીધું જમવું નથી તમારે તાર ખાવા નથી નથી જમવું ભાઈ તારે કેમ એટલે કોઈ જમા નથી તો બે ફોન જોવે છે ને ભાઈ કોઈ એટલે કોઈ જમા નથી ને આપણે ભાઈ જમી લીધું ક્યારનું ફૂલ છે તો ખાવાનું ઘણું પીડ્યું છે ત્યાં ખાવાનું ભાઈ કેટલું પડ્યું જાણ છે એવું બધું પીડ્યું છે. ભજીયા ને દાળ ભાત ને ભૂંગળા બટાટા ને એવું કેટલું પડ્યું છે મીઠાઈ ને એવું પણ આપણે તમારે ખાવું હોય તો તમે ખાઈ લો એકલા. આપણે જે જમવાનું બાકી છે કારણ કે આપણને કારખાનેથી આવ્યો ત્યારે મેં ભૂંગળા બટાટા ખાઈ લીધું એટલે ભૂખ નથી લાગી ને અત્યારે આવ્યો છે ભાઈ ભાઈબંધનો ફોન એને પહેલાં ભાઈ એક ભાઈબંધનો ફોન પાછો આવ્યો હતો કારણ કે હાલ પૂછવા કે કેમ છે કારણ કે 2-3 દિવસ તો ભાઈ લાઈન નથી થયો અને ફોન ઓલો નથી સમજ્યા કે 2-3 દિવસ તો લાઈન નથી હતા ભાઈ એનો ફોન આવ્યો હતો ભાઈ ભાઈબંધનો ખાસ મિત્ર એવો કે કેમ ભાઈ લાઈન નથી થતા ને તબિયત પાણી કેમ છે સમાચાર મળ્યા એટલે ભાઈ તબિયત પાણી પૂછો ભાઈ ફોન કર્યો અને ભાઈ હુંવાણ કરી હતી ઘડીક અત્યારે પાછો બીજા ભાઈબંધનો ફોન આવ્યો હતો કે ભાઈ ગામમાં આવો કારણ કે કામે આવ્યા છે તો પાછો હું ના જઈશ ઘડીક ભાઈ કામ છે તો ભાઈ ઘડીક જાય ગામમાં કારણ કે આપણા ભાઈબંધ છે ને બધા ગામમાં કોઈ નથી ગામમાં એક આપણા ભાઈબંધ નથી હતા બધા નોખા વહી ગયા અત્યારે ભાઈ બધા ભાઈબંધો છે ને બધા 12 ગામ જ છે બધા એને ભાઈ બધા એક નંબરમાં છે સમજ્યા અડધી રાતનો હોકારો એવો ભાઈબંધ છે આપણે બધા એટલે અત્યારે ફોન આવ્યો છે તો ભાઈ કે હાલો કે બધા હાલો ઘડીક ચા પાણી પીવા જાય અને ઘડીક હુંવાણ કરવી બધું કામ હતું ભાઈ પતી ગયું કારણ કે ભાઈ દવાખાનાના કામે આવ્યા હતા ભાઈ દવાખાને એવું ભાઈ ઘડીક બેઠા ચા પાણી પીધા ને ભાઈ આપણે ગળા માટે ભાઈ શરદી ને એવું થઈ ગયું છે ગળો ને એવું પકડી લીધું છે આપણે મેડિકલ ટીકડી લેવા આવ્યા છીએ મેડિકલ 2-3 જણાની ગળદી છે એ ભાઈ વાતુચીત હાલે છે આપણે બહાર ઊભા છીએ તો મેડિકલ તો ભાઈ મેડિકલ જે ભાઈ દવાઓનું લે છે ને આપણે બેઠા છીએ ને આપણા ભાઈબંધનું કામ હતું એ પતી ગયો ને ચા પાણી પીને નોખા પડ્યા છે ને અમે થોડી ગળાની સગળવાની શરદીની ટીકડી લઈ લીધી ટીકડીને એવું લઈ લેતા હોય ઘડિયા નથી ઘડી બનાવી તો ચાલો મિત્રો આપણે ભાઈ બહારથી ભાઈબંધ આગળ ગયા હતા ચા પાણી પીધા ને ભાઈ મજા આવી ઘડીક આનંદ કર્યો ભાઈ ઘડીક બેઠા અને મેડિકલ ભાઈ ટીકડી લેવાની હતી ટીકડી લઈને ભાઈ વહી આવ્યા છે આવ્યા તો ભાઈ 10:30 વાગી ગયા છે તો 10:30 વાગી ગયા છે તો ભાઈ આજનો ભાઈ એનિવર્સરીનો દિવસ ભાઈ આવો હતો ને ખાસ કરજો ભાઈ કે કોમેન્ટ કરજો મારા વાળા કે અમારો વિડીયો કેવો લાગ્યો અને ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાળા મળીએ બીજા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી રામ મારા વાળા.